ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ વાતાવરણમાં આવેલા ફેરફારે ખેડૂતોમાં નવી આશા જગાવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ અને ગાજવીજ સાથે વરસેલા છાંટા ખેતી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ અને અન્ય ખરીફ પાકોની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ જમીનમાં ભેજનું પ્રમાણ વધારશે। હવામાન વિભાગ અનુસાર કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, જેનાથી આગામી દિવસોમાં ગુજરાત તરફ પણ ચોમાસું આગળ વધવાની શક્યતા મજબૂત બની છે। નિષ્ણાંતોનું માનવું છે કે સમયસર ચોમાસું પહોંચે તો જળાશયો, તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક વધશે, જેના કારણે સિંચાઈની સ્થિતિ વધુ મજબૂત બનશે। જોકે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવનથી નુકસાનના બનાવો પણ સામે આવ્યા છે, પરંતુ એકંદરે વરસાદી માહોલ ખેતી અને જળસંચયની દ્રષ્ટિએ લાભદાયી ગણાઈ રહ્યો છે। ખેડૂતો હવે સારા વરસાદ અને સફળ ખરીફ સિઝનની આશા સાથે આગામી દિવસો તરફ નજર રાખી રહ્યા છે અને રાજ્યમાં હાલ વરસાદની આગાહી પણ કરાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા 12 જેટલા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં વાવાઝોડું આવશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। જોકે રાજ્યમાં જે 2 દિવસથી વાવાઝોડા આવી રહ્યા છે તેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનનો માહોલ પણ સર્જાયો છે, અનેક લોકોના મોત પણ થયા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ પ્રી મોન્સૂન વરસાદને હવે સારો ગણી રહ્યા છે, કારણ કે જો આ વરસાદ પડશે અને જો વરસાદી માહોલ જો હાલ રાજ્યમાં જે ચાલી રહ્યો છે તેના કારણે જે જમીન છે, જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને તેના જ કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મહદઅંશે ફાયદો થશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન મેઘરાજ ચૌધરી જોડાઈ ગયા છે। મેઘરાજભાઈ, આ પ્રી મોન્સૂન વરસાદથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? નમસ્કાર। અત્યારે જે વરસાદનું વાતાવરણ ઊભું થયું છે અને કેરળમાં વરસાદે એન્ટ્રી કરી છે, ચોમાસું આગળ વધી રહ્યું છે, બધા જ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। જે લોકોને હવે નવું ચોમાસું વાવેતર કરવાનું હોય એ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એટલે એમને જેમ વહેલી તકે વરસાદ આવે એવી એ પોતે અભિવ્યક્તિ પોતે વ્યક્ત કરે। પરંતુ જે લોકોનું ઉનાળુ વાવેતર છે એવા ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે હજી સુધી જો 15 જૂન સુધીમાં વરસાદ ના આવે અને જેટલો પાછો વરસાદ થોડો ઠેલાય તો આ લોકોનું જે વાવેતર છે એ મગફળી અને બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે। 25% ખેડૂતોએ પાક લીધો છે, 75% અમારા સમગ્ર વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં હજી સુધી ખેડૂતોના પાક ઉભા છે। તો એ લોકો એવું ભગવાનને પ્રાર્થના કરે કે હજી 10 દિવસ જો સુખ શાંતિ નીકળી જાય પછી ચોમાસું બેસે તો આ બધાના પાક લેવાઈ જાય। એટલે પ્રભુને પ્રાર્થના કરીએ। શહેરીજનો બધા ઈચ્છી રહ્યા છે કે જલ્દી ઠંડક આવે, ગરમીમાંથી રાહત મળે, પરંતુ સાથે સાથે ખેડૂતો પોતાનો પાક, મહામૂલો પાક બચાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે। તો પ્રભુને પ્રાર્થના કરીએ કે બધાનું સચવાય, સારું ચોમાસું આવે અને ખેડૂતોને સૌને લાભ થાય। પરંતુ હમણાં અઠવાડિયું આ બધા ખેડૂતો પાક લઈ લે ત્યાં સુધી કુદરત રાજી રહે એવી પ્રાર્થના પણ કરીએ। સાથે મેઘરાજભાઈ, સાથે સાથે હવામાન વિભાગે તેવી પણ આગાહી કરી છે કે આગામી 3-4 દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે। હા, આ આપણે છેલ્લા કેટલાક લગભગ 2-3 વર્ષથી તો બધી જ આગાહીઓ સચોટ પુરવાર થઈ રહી છે। વન વિભાગ, માહિતી ખાતું આપણે જે આગાહી કરે કે મોસમ વિભાગ કે ભાઈ આ વખતે વરસાદ આવશે તો ચોક્કસથી વરસાદ આવે છે। હમણાં પણ આગાહી હતી વચ્ચે 1 તારીખ આજુબાજુની, તો એ વખતે ધોધમાર વરસાદ ન થયો, વરસાદ થયો સામાન્ય, પરંતુ વાવાઝોડું ભયંકર આવ્યું, વાવખારા વિસ્તારમાં પણ નુકસાન કર્યું। અમારા વિસ્તારમાં વીજળી પડવાથી એક દીકરી એક્સપાયર થઈ ગઈ। એટલે આવી રીતના સચોટ આગાહીઓ પુરવાર થઈ રહી છે અને આગાહી પ્રમાણે વરસાદ ચોક્કસથી આવે જ છે। એટલે હવામાન ખાતાની પણ આગાહી મુજબ આ ધોધમાર વરસાદની આગાહી છે। તો જે ખેડૂતોએ જે પોતાનો પાક ઉભો હોય, કાચો ન હોય તો ન કાપે, અને જે લોકોને નવું વાવેતર કરવાનું છે એમને ઓરવવા લાયક પાણી પડે, વરસાદ થઈ જાય તો એ લોકો સારું વાવેતર પણ કરવાની શરૂઆત કરશે। એટલે બંને બાજુ છે, વરસાદ આવે તો પણ ફાયદો છે અને વરસાદ થોડો રોકાય તો પણ ખેડૂતોને લાભ જ છે હમણાં। જી બિલકુલ। મેઘરાજભાઈ, આ વખતે જો સારું ચોમાસું રહે તો ખેડૂતોના કયા પાકોને સૌથી વધારે ફાયદો થઈ શકે છે? હા, ચોમાસું ખૂબ સારું રહે છે, પ્રભુને પ્રાર્થના કરીએ, પરંતુ મોટા ભાગના વિસ્તારમાં પાણીની સમસ્યાઓ પણ છે। એટલે વરસાદ સારો પડે તો ચોમાસાની અંદર કપાસ છે, મગફળી છે, મકાઈ છે, બાજરી છે, આવા સારા પાકો થાય। અને પાણી ચોમાસામાં જેટલો વરસાદ વધારે પડશે એટલો શિયાળુ પાકોમાં પણ મોટો ફાયદો થાય। એટલે ખેડૂતોને એક તો વીજળી બચે, એનો કામગીરીમાં ખૂબ બચાવ થાય અને પાકોને ખૂબ મોટો ફાયદો થાય। વરસાદથી ખૂબ સારા પાકો દર વખતે પાકે જ છે, તો એમ વધુમાં વધુ પાકો પાકે અને ખેડૂતો સમૃદ્ધ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ કે વરસાદ ખૂબ સારો થાય। બિલકુલ। મેઘરાજભાઈ, એ પણ જાણવું છે કે જો આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ ગઈ છે તો પછી જે હવે જમીનમાં ભેજનો જે પ્રમાણ છે તે પણ સતત વધી રહ્યો છે, બરાબર? તો તેના કારણે ખેડૂતોને ખેતી ખર્ચમાં કોઈ ફાયદો થાય છે કે કેમ? વરસાદની જે
શરૂઆત વહેલી થાય, ભેજનું પ્રમાણ વધે તો એનાથી શું થાય કે વાવેતર માટેનો જે સમયગાળો છે એ ઝડપી સારું વાવેતર ખેડૂતો કરી શકે. એટલે એ માટે ચોક્કસ ખેડૂતોને વરસાદથી અને ભેજનાથી ખૂબ સારો ફાયદો થશે. જી બિલકુલ મેઘરજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.